અષાઢી બીજ ભારતીય સંસ્કૃતિમાં હિન્દુ તહેવારોનું વધુ મહત્વ છે. અષાઢ મહિનાની શરૂઆત પણ તહેવારથી થાય અને અંત પણ તહેવારથી જ આવે છે. જેમ અષાઢી બીજને રથયાત્રાના પર્વ તરીકે ઉજવવામાં આવે છે અને અષાઢી અમાસને દિવાસા તરીકે ઉજવવામાં આવે છે. અષાઢ મહિનાની બીજનો દિવસ હિન્દુ વૈદિક પંચાંગના વિક્રમ સંવત મુજબ વર્ષના 9મા મહિનાનો બીજો દિવસ છે, જ્યારે સંવત મુજબ વર્ષના ચોથા મહિનાનો બીજો દિવસ છે. આ જ માસથી ચાતુર્માસનો આરંભ પણ થાય છે. અષાઢ મહિનામાં ગૌરી વ્રત, અલુણા જેવા તહેવારો આવે છે. જૂની કથા અનુસાર ઈસવીસન 1605માં જામ લાખો ફુલાણી નામનો વ્યક્તિ જ્યારે બહારથી ફરીને કચ્છ ફર્યો ત્યારે અષાઢ મહિનાનો પહેલો દિવસ હતો. ત્યારે ત્યાં વરસાદની હેલી ચોમેર ફેલાયેલી હતી અને બધા ખુશ થયા. જામલાખાજી આ જોઈને કહ્યું, અષાઢી બીજને નૂતન વર્ષ તરીકે ઉજવશું. ત્યાર પછી તે દિવસથી આજ સુધી રાજાશાહી અને લોકશાહીમાં દર વર્ષે ધૂમધામથી નવું વર્ષ ઉજવાય છે. હાલના આધુનિક યુગમાં પણ દેશ વિદેશમાં વસતા કચ્છીઓ પોતાનો આ તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. ભલે ઉજવણીની રીત આજે કદાચ જુદી હશે, પરંતુ તેનો આનંદ તો એક જ હશે. કચ્છીઓ તથા સમગ્ર જાડેજા પરિવારને નવા વર્ષની ખૂબ ખૂબ વધામણીઓ. કૃષ્ણની કથા અનુસાર એકવાર દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ રાત્રિ દરમિયાન સૂઈ રહ્યા હતા. નજીકમાં જ રૂકમણી પણ સૂઈ ગયા હતા. નિંદ્રામાં શ્રી કૃષ્ણએ રાધાના નામનું ઉચ્ચારણ કર્યું. આ સાંભળીને રૂકમણી અચંબિત થઈ ગઈ. સવાર થતાં જ રૂક્ષ્મણીજીએ આ વાત અન્ય પટરાણીઓને કહ્યું અને કહ્યું કે આટલી સેવા, પ્રેમ અને સમર્પણ પછી પણ સ્વામી રાધાને યાદ કરવાનું ભૂલતા જ નથી. ભગવાન શ્રી કૃષ્ણ તેમના ભાઈ ભગવાન બલરામ સાથે દ્વારિકાની બહાર ગયા હતા. ત્યારે કૃષ્ણ ભગવાનની 16,108 રાણીઓએ માતાને પૂછ્યું કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છીએ, છતાં શ્રી કૃષ્ણજી દિવસમાં રાધાનું નામ જ લે છે. ત્યારે માતા બોલ્યા, જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં ન પ્રવેશે તો હું કહું. ત્યારે રાણીઓએ આ માટે સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા માટે ઊભા રાખી. તેણી આવે તો જાણ કરે અને કહ્યું કે કોઈને અંદર પ્રવેશ કરવા ન દેતા. પછી માતાએ કથા ચાલુ કરી. સુભદ્રા દરવાજા પર કાન રાખીને અંદરથી કથા સાંભળવા લાગ્યા. ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો એમણે જોયું કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઊભા છે. કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં પ્રવેશવા ગયા તો સુભદ્રાએ એમને રોક્યા. તો કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે અચાનક ભક્તિના ભાવને લીધે ત્રણેયના હાથ અને પગ સંકોચાવા માંડ્યા અને આંખો મોટી થવા માંડી. ત્યારે જ કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા તો તેમણે જોયું કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાઈ ગયા હતા અને આંખો મોટી થઈ ગઈ હતી. નારદ મુનિએ પણ કૃષ્ણ પ્રભુને કહ્યું, તમારા આ રૂપ જગતને બતાવો. તો કૃષ્ણ ભગવાને નારદ મુનિને આ રૂપ ત્રેતા યુગમાં જગતને બતાવવાનું વચન આપ્યું. ત્યારથી જ રથમાં બલરામ, સુભદ્રા અને કૃષ્ણ જગતને બતાવવા અષાઢી બીજના દિવસે ફરવા નીકળે છે અને જે આ રથના દર્શન કે દોરડું ખેંચે છે તો તેને સર્વ પાપમાંથી મુક્તિ મળે છે. નગરજનો હરે કૃષ્ણ હરે રામા હરે બોલ બોલી યાત્રાને મંદિર સુધી લઈ જાય છે. ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓમાં ભગવાન જગન્નાથે શ્રી કૃષ્ણ અને રાધાને દિવ્ય યુગલ સ્વરૂપ માનીને તેમની સાથે જ ભાઈ બલભદ્ર અને સુભદ્રાની અધૂરી બનેલી કાષ્ઠ અર્થાત લાકડાની મૂર્તિઓની સાથે રથયાત્રા કાઢવાની પરંપરા છે. આ અવસરે શ્રી જગન્નાથ, બળભદ્ર
અને સુભદ્રાનું ષોડશોપચાર કરી પૂજન તથા તેમને દિવ્ય રથ પર યાત્રા કરાવવાનું સવિશેષ મહત્વ છે. જે ભક્ત ભગવાનના રથનું દોરડું ખેંચે છે, ભગવાન જગન્નાથ તેના જીવન રથનું દોરડું ખેંચે છે. સર્વધર્મ સંભવથી થયેલો ભક્તિવૃંદ આ રથયાત્રામાં ભાગ લે છે. ગાડાઓમાં ખેડૂતો વાવણી કરીને ઉમંગ અને આસ્થાપૂર્વક આ પર્વ ઉજવે છે. અષાઢી બીજ આમ તો ખરેખર ભારતમાં અનેક તહેવારોની જેમ ઉજવાય છે. આમ તો આ દિવસે સમગ્ર ભારતનું ધ્યાન ખેંચતી જગન્નાથપુરીની રથયાત્રા તથા અમદાવાદની રથયાત્રા, પરંતુ સાથે સાથે આ દિવસે કચ્છીઓ અને જાડેજાનું નવું વર્ષ પણ છે. સમગ્ર ભારતના અલગ અલગ પ્રાંતમાં, ધર્મમાં તથા સમગ્ર વિશ્વમાં કોઈને કોઈ ઘટના, કોઈને કોઈ આગમન કે ઈશ્વર તત્વના જન્મની કે પછી પાકની વાવણી તથા લણવાની અલગ અલગ ઘટનાને ધ્યાનમાં રાખીને નવા વર્ષની ઉજવણી થાય છે. એ જ રીતે કચ્છના નવા વર્ષ અને ત્યાં સ્થપાયેલ જાડેજા વંશનું આ નવું વર્ષ છે. તેમની વાતો અને ઇતિહાસ ઘણો રસપ્રદ છે. જાડેજા વંશની ઉત્પત્તિ વિશે વાત કરીએ તો યાદવ કુળમાં 8મી પેઢીએ શ્રી કૃષ્ણનો જન્મ થયેલો હતો. તેમના પુત્ર અનિરુદ્ધ અને બાણાસુરની પુત્રી ઓખાના લગ્ન થયેલા. તેમના દ્વારા જન્મેલ પુત્ર એટલે કે શ્રી કૃષ્ણનો પૌત્ર નામે વ્રજનાભના વંશમાંથી જાડેજાઓની ઉત્પત્તિ થઈ હતી. આ વાતના પુરાવા શ્રીમદ ભગવદ્ ગીતા, હરિવંશ અને મહાભારતમાંથી મળે છે. જાડેજા વંશના પૂર્વજો સિંધ દેશમાં રહેતા હતા, પરંતુ ત્યાં મુસ્લિમ સભ્યતાનો ઉદય અને સમા અને સુમરા રાજપૂતોના કનડગતને લીધે તેમની નજર કચ્છ પ્રદેશ તરફ હતી. ત્યારે જામુનડની 6ઠી પેઢીએ થયેલા જામજાડો ગાદી ઉપર આવ્યા, પરંતુ તેમને કોઈ સંતાન ન હોવાથી ભાઈ વેરેજી નામના પુત્ર લાખાજીને દત્તક લીધો. ઘણા વર્ષો પછી જામજાડાને ઘેર કુંવારઘાનો જન્મ થયો. મોટા થયા પછી જામલાખાજી અને કુંવારઘા વચ્ચે તકરાર થતા જામલાખાજી પોતાના જોડિયાભાઈ લાખિયાર સાથે રણની પેલે પાર પોતાનું નસીબ અજમાવવા માટે કચ્છ પ્રદેશ તરફ વળ્યા. જામલાખાજીએ અષાઢી બીજને નૂતન વર્ષ તરીકે ઉજવવાની ઘોષણા કરી. ત્યાર પછી તે દિવસથી આજ સુધી રાજાશાહી લોકશાહીમાં દર વર્ષે આ વર્ષને ધૂમધામથી નવું વર્ષ તરીકે ઉજવવાનું નક્કી થયું. લોકો નવા કપડાં સીવડાવે. સિમેન્ટના મકાનો તો થોડા હતા. ખાસ કરીને ગાર માટીના મકાનો ઉપર દેશી નળિયા હોય તેને સંચરાવે. ગોબર માટીના લીપણ કરી ઉજળા બનાવે. ઘરના બારણા પર કે પડી ડેલીની બંને બાજુએ કમાગર પાસે એક તરફ અંબાડીધારી હાથી તો તેની સામે સિંહનું ચિત્ર અને આસોપાલવના પાન અને ફૂલોની વેલનું ચિત્રાંકન કરવામાં આવે. ઘરમાં મીઠાઈઓ બનાવે. ઘર અને ડેલી પાસે કોડિયા મૂકવા ગોખલા હતા, તેમાં માટીના કોડિયા જગમગાવે. આ શણગાર સાથે આતશબાજી પણ ખરી. રાજ દરબારમાં ભારે દબદબાભેર ઉજવણી થતી હતી. રાજ દરબારમાં શાસક કે રાજવીને તેમના વહીવટકારો, અગ્રણીઓ, મહાજનો, શ્રેષ્ઠીઓ ભેદ સોગાદ અને ચરણમાં મૂકી વંદન કરતા. રાજ્યની કચેરીઓ, શાળાઓમાં સાકરના પડા વહેંચાય. કેટલાક અમલદારો રાજવીના ચરણમાં ચલણી નાણાં અને શ્રીફળ મૂકીને શુભેચ્છા વ્યક્ત કરે. લોકો રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરીને દેવ દર્શને જાય. વડીલોના ચરણે સાકર, શ્રીફળ મૂકીને પાય વંદના કરે. મંદિરોમાં મળસ્કે મંગળા આરતી ગાજી ઉઠે. ઘંટારવનો નાદ તો દૂર દૂર સુધી સંભળાય. તો આ રીતે અષાઢી બીજની ઉજવણી આપણા ગુજરાત રાજ્યમાં કરવામાં આવે છે. આ વિડીયો દ્વારા અષાઢી બીજનું આપણા માટે શું મહત્વ છે અને રથયાત્રા શા માટે કાઢવામાં આવે છે તો તેના વિશેની મેં સંપૂર્ણ જાણકારી આપી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને
ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.